શાંતિ આ એક એવી વસ્તુ છે જેની શોધમાં આપણે બધા હોઈએ છીએ નહીં, પણ કોઈ આ શોધ માટે કેટલું બધું છોડી શકે? આજે આપણે એક એવી જ અસાધારણ ગાથા વિશે વાત કરવાના છીએ. એક રાજકુમારની કહાની જેમણે આ એક સવાલનો જવાબ મેળવવા માટે શાબ્દિક રૂપે બધું જ દાવ પર લગાવી દીધું. જરા વિચારો, એક રાજકુમાર જેની પાસે બધી જ સુખ સુવિધાઓ છે, વૈભવ છે, એ શા માટે બધું જ છોડીને કષ્ટોથી ભરેલો રસ્તો પસંદ કરે? આ સવાલ જ આખી વાર્તાનું કેન્દ્ર છે. આ સવાલ આપણને સિદ્ધાર્થના મનની અંદર ચાલી રહેલી એક ગડમથલ સુધી લઈ જશે. તો ચાલો એમની આ અવિશ્વસનીય સફરને શરૂઆતથી જ સમજીએ. આપણી વાર્તાની શરૂઆત થાય છે હિમાલયની રમણીય તળેટીમાં. ત્યાં એક ગણરાજ્ય હતું, કપિલવસ્તુ. અહીં એક રાજકુમારનું જીવન હતું, જેવું આપણે કલ્પના કરીએ, વૈભવથી છલોછલ, સુખ સુવિધાઓથી ભરપૂર. સાચું કહું તો બહારથી જોતા બધું જ એકદમ પરફેક્ટ લાગતું હતું. અને આ છે એ રાજકુમાર સિદ્ધાર્થ. હા, એ જ સિદ્ધાર્થ જેમને પાછળથી દુનિયાએ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખ્યા. એમના પિતા શુદ્ધોધન શાક્ય ગણરાજ્યના મુખિયા હતા, એટલે સ્વાભાવિક છે કે સિદ્ધાર્થનું ભવિષ્ય તો એક રાજા તરીકે નક્કી જ હતું, પણ એમના મનમાં તો કંઈક બીજું જ ઘોળાઈ રહ્યું હતું. અને જુઓ, વાત એવી નથી કે એ એકલા હતા. એમની પાસે તો એક હસતો રમતો પરિવાર હતો. જન્મ આપનારી માતા માયાદેવી, જેમને ઉછેર્યા એ પાલક માતા ગૌતમી, એમની પ્રેમાળ પત્ની યશોધરા અને એમનો દીકરો રાહુલ. આ બધા જ સંબંધો, આ પારિવારિક પ્રેમ એ એમની દુનિયા હતી. આ બધું છોડી દેવું સહેલું નહોતું. તો અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ હવે આપણે સિદ્ધાર્થના જીવનના એ સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ પર આવીએ છીએ. એક એવો વળાંક જ્યાં મહેલની દિવાલોની બહારની દુનિયાની કડવી હકીકત એમના સુખી જીવન સાથે ટકરાય છે. લગભગ 30 વર્ષની ઉંમર. આ એ ઉંમર હતી જ્યારે સત્ય અને જ્ઞાનની તીવ્ર શોધમાં સિદ્ધાર્થે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એમનું આખું જીવન અને આવનારી પેઢીઓનું જીવન પણ. જરા ત્યાગનું માપ તો જુઓ. એક બાજુ એમણે રાજવી પરિવાર છોડ્યો, આખું રાજ્ય છોડ્યું, એક રાજકુમાર તરીકેનું વૈભવી જીવન છોડ્યું, અને બીજી બાજુ એ શેની પાછળ ગયા? કોઈ ભૌતિક વસ્તુ નહીં, પણ જ્ઞાન, સત્ય અને મનની શાંતિની શોધમાં. આ કોઈ નાની સૂની વાત નહોતી. એટલે એમણે શું કર્યું? એમણે પોતાનો રાજમહેલ અને પોતાના પ્રિય પરિવારને છોડી દીધા અને સંન્યાસી બની ગયા, એક તપસ્વી. એમણે બધી જ દુન્યવી વસ્તુઓ અને સુખોનો ત્યાગ કરીને એક આધ્યાત્મિક સફર શરૂ કરી. સારો, ઘર તો છોડી દીધું, પણ હવે ખરી કસોટી શરૂ થવાની હતી. સિદ્ધાર્થનો એક સાધક તરીકેનો સફર શરૂ થયો, અને આ રસ્તો ફૂલોની સેજ નહોતો. એ શારીરિક અને માનસિક બંને રીતે અત્યંત કઠિન હતો. તો શરૂઆતમાં એમણે શું કર્યું? એમણે વિચાર્યું કે કદાચ શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન મળશે. એટલે તેઓ રાજગૃહ અને પૂર્વેલા જેવી જગ્યાએ ગયા. ત્યાં 5 બ્રાહ્મણો સાથે જોડાયા અને અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી. પણ આ બધું કરવા છતાં એમને જે જોઈતું હતું એ ન મળ્યું. અને પછી એમને એક બહુ જ મોટી વાત સમજાઈ. એમને અહેસાસ થયો કે શરીરને ભૂખ્યું રાખીને, એને દુઃખ આપીને જ્ઞાન નથી મેળવી શકાતું. આ વિચાર એમના માટે એકદમ ક્રાંતિકારી હતો. એ સમજી ગયા કે આ રસ્તો ખોટો છે. અને બસ એ જ ક્ષણે એમણે કઠોર તપસ્યા છોડી દીધી અને નક્કી કર્યું કે હવે તેઓ પોતાનો રસ્તો જાતે જ શોધશે. અને હવે આપણે વાર્તાના એ શિખર પર પહોંચીએ છીએ. એ ક્ષણ જ્યારે વર્ષોની શોધ, તપસ્યા અને ભટક્યા પછી એ સાધકને આખરે એ જવાબ મળે છે જેની એમને તલાશ હતી. તો બધા જૂના રસ્તાઓ છોડીને તેઓ પહોંચ્યા બોધગયા. ત્યાં એક પીપળાના ઝાડ નીચે એ બેઠા. આ વખતે એમનો નિશ્ચય એકદમ અડગ હતો. જ્યાં સુધી સત્ય નહીં મળે, જ્યાં સુધી જ્ઞાન નહીં મળે, ત્યાં સુધી હું અહીંથી ઉઠીશ નહીં. દિવસો વીતી ગયા અને પછી એ રાત આવી. વૈશાખી પૂર્ણિમાની એ પવિત્ર રાત્રે ઘણા દિવસોના ઊંડા ધ્યાનની સમાધિમાં એમને એ પરમ જ્ઞાનની અનુભૂતિ થઈ. એમના મનના બધા જ સવાલોના જવાબ મળી ગયા. અને એ જ જ્ઞાન મળતાની સાથે જ રાજકુમાર સિદ્ધાર્થ હવે સિદ્ધાર્થ ન રહ્યા. તેઓ બુદ્ધ બની ગયા. બુદ્ધ શબ્દનો અર્થ જ થાય છે જે જાગી ગયો છે, ધ એનલાઇટન્ડ વન. એટલે કે જેને પરમ જ્ઞાન મળી ગયો છે એવો જ્ઞાની પુરુષ. તો આ રીતે એક રાજકુમારે શાંતિની શોધમાં બુદ્ધ સુધીની સફર કરી. પણ અહીં વાર્તા પૂરી નથી થતી.
હકીકતમાં અહીંથી તો ખરી શરૂઆત થાય છે. જ્ઞાન મેળવવું એક વાત છે, પણ એને દુનિયા સાથે વહેંચવું એ બીજી વાત છે. તો હવે સવાલ એ છે કે આ જ્ઞાન મળ્યા પછી બુદ્ધે દુનિયાને કયો સંદેશ આપ્યો?